तिरुपति फाउंडेशन ट्रस्ट संचालित सरदार पटेल एज्युकेशन કેમ્પસ દ્વારા ધરોહર 2.0 આપણી સંસ્કૃતિ આપણી સભ્યતાની થીમ પર જીટીયુ સંલગ્ન કોલેજો દ્વારા 17મા વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી। આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર દેવાંગ જોશી, રજિસ્ટ્રાર ચારુચસ ચાંગા અને અતિથિ વિશેષ તરીકે ડોક્ટર હિમાંશુ સોની, ડાયરેક્ટર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી નિરમા યુનિવર્સિટી હાજર રહ્યા હતા। આ ઉપરાંત સંસ્થાના સેક્રેટરી શ્રી શીતલ પટેલ, ટ્રસ્ટી શ્રીમતી મોનલ પટેલ, અન્ય ટ્રસ્ટીગણ, કેમ્પસ સ્થિત વિવિધ કોલેજોના આચાર્યશ્રીઓ, ડાયરેક્ટરશ્રીઓ, આઈક્યુએસી કોર્ડિનેટર, શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફ અને બોડી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પૂરા ઉત્સાહ અને ઉમંગથી વાર્ષિકોત્સવ ધરોહર 2.0ને સફળ બનાવ્યો હતો। આ ઉપરાંત યુનિવર્સિટી, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ વિવિધ ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સ્ટાફ દ્વારા મેળવેલ સિદ્ધિને બિરદાવી તેઓને ઇનામ એનાયત કરી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। તેમજ વર્ષ દરમિયાન થયેલ વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ સંસ્થાના વડા દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્પેક સંસ્થાના તમામ સભ્યો તેમજ સ્પેકિયન વિદ્યાર્થીઓનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું। આણંદ અને વિદ્યાનગરની ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓમાં સ્પેકનું એક આગવું સ્થાન છે। એ સ્પેક પરિવારનો આજે 18મો વાર્ષિકોત્સવ છે। આપણે સૌ જાણીએ છીએ કે આ પરિવારની જે કોલેજો છે અને જ્યારે આવા ઉત્સવોનું આયોજન કરે છે ત્યારે કોઈ થીમને લઈને એ એક થીમ આધારિત આ કાર્યક્રમનું આયોજન થતું હોય છે। આજે પણ ધરોહર 2.2 એવી થીમને આધારે આ વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। એનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે આપણી જે પરંપરા, આપણી જે સાંસ્કૃતિક વારસો છે, અત્યારે આપણે જેમ એક મુહિમ ચાલે છે સેવ કલ્ચર સેવ નેશન, એના સંદર્ભમાં આપણી ભારતીય સંસ્કૃતિનું રક્ષણ થાય અને વિદ્યાર્થીઓ સુધી એક ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર થાય, એટલે આવી થીમ લઈને થીમ બેઝ આ કાર્યક્રમનું આયોજન કર્યું છે। લગભગ હું આખી વિશ્વવિદ્યાલયની બધી જ કોલેજમાં વાર્ષિકોત્સવમાં જવાનું થાય છે, પણ આ થીમ બેઝ કોઈ વાર્ષિકોત્સવ ઉજવતું હોય તો આ પહેલી કોલેજ છે અને શીતલભાઈના માર્ગદર્શનમાં ખૂબ સરસ રીતે કાર્યક્રમો વર્ષ દરમિયાન ચાલે છે। હું સૌને આ કાર્યક્રમ માટે શુભેચ્છા પાઠવું છું। સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસમાં આજે 18મો વાર્ષિક ઉત્સવ યોજાઈ રહ્યો છે, ત્યારે એની થીમ ધરોહર, જે ગયા વર્ષે અમે આ થીમ પર વાર્ષિક ઉત્સવ ઉજવ્યો હતો અને આ વર્ષે પણ ધરોહર 2.0ની થીમ પર વાર્ષિક ઉત્સવ ઉજવવા જઈ રહ્યા છે। ત્યારે મેઇન ઉદ્દેશ આપણા કેમ્પસના વિદ્યાર્થીઓને સંસ્કૃતિ અને એની સભ્યતા થકી એક મેસેજ પૂરો પાડવાનો મેઇન ઉદ્દેશ છે કે આપણા સ્ટુડન્ટ જીવનમાં આપણી સંસ્કૃતિનું ભાથું ધરોહરના માધ્યમથી આગળ વધારે
અને સ્ટુડન્ટ સમાજમાં જ્યારે બી જાય ત્યારે સમાજ થકી જે કામો કરવાના છે એની સેવાની ભાવના થાય. સમાજના જે બી આપણા માનવને લગતા કામો છે એ સતત કરતા રહે અને શિક્ષણની જોડે એ લોકો આગળ પોતાનું ભવિષ્ય બી બનાવે અને એની સાથે એ દિન પ્રતિદિન કંઈક ને કંઈક નવી નવી એક્ટિવિટી કરે એવા ઉદ્દેશથી આજે અમે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે, જેમાં અમારી જે સ્પેકિયન્સની ટીમ છે, જે વિદ્યાર્થીઓ સ્પેકિયન્સ ટીમમાં જોડાયા છે એ વિદ્યાર્થીઓને ખૂબ મોટો ફાળો છે.